કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની માઠી દશા થઈ છે। ગતરોજ વરસેલા માવઠા અને પવનમાં ધારી, ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં કેરીઓ ખરી પડી હતી। વર્ષમાં એક જ વાર પાક લેતા ખેડૂતો આ કારણસર નુકસાન વેઠી રહ્યા છે। ગીરના ગામોમાં ઘણા ખેડૂતોને આજીવિકા કેરીની આવક પર આધારિત હોય છે, ત્યારે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા હોવાનું ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે। આ વર્ષે કેરીનું ઉત્પાદન છે એમાં ખૂબ ઓછું રહેવાનું છે, કારણ કે આંબાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે। એટલે ગત વર્ષ કરતાં 50 થી 60% જેવું કેરીનું ઉત્પાદન એ ઓછું થશે। આ ગ્લોબલ વોર્મિંગના કારણે કે સતત માવઠા થવા, પછી વાતાવરણમાં સતત ચેન્જિંગ, અને આના કારણે આ કેરીની અંદર ઉત્પાદન ઓછું આવશે। અને અત્યારે જોવા જઈએ તો 1 હેક્ટરે આંબા છે એનો ખર્ચો 1.5 લાખ રૂપિયાની આસપાસ આવે, અને એની સામે અત્યારે ઉત્પાદન છે એ 1.5 લાખની આસપાસ આવે એવી કોઈ ખેડૂતોને દેખાતું નથી પરિસ્થિતિ। અમને કાંઈ મળે એવું લાગતું નથી, કારણ કે 30% જેવું ઉત્પાદન અત્યારે થાય, જેના હિસાબે માર્કેટમાં માલ નહીં આવે, અને આ માલ એવો તૈયાર થાય છે કેસર કે જે વિદેશોમાં પણ આની સપ્લાય થાય છે, પણ આ વખતે અહીંયા આગળ પણ એનું પૂરું નહીં પડે એવું લાગે છે, અને ભાવમાં પણ બહુ ખૂબ વધારો આવશે, જેથી કરીને આમ માણસોને પણ ખાવી મહેંગી રહેશે। અમને પણ મગજમાં કાંઈ બેસતું નથી કે આ કેવું વાતાવરણ થયું કે આમાં કાંઈ કોઈ જગ્યાએ અમને કેરી જ દેખાતી નથી। 50% ઓછું હોય એ બરાબર છે, 25-30% ઓછું થાય એવું વધઘટ તો થતી હોય છે, પણ આ વર્ષે એકદમ હાવ નિષ્ફળ કહીએ તો પણ હાલે એવું વાતાવરણ જ કુદરતી છે। કારણ કે આ માવઠા થાય ટાઈમ વગરનો, એકદમ ટાઈમ વગરની ગરમી પડે, જ્યારે અમારે ઠંડી જોઈતી ત્યારે બિલકુલ ઠંડી ન પડી, એના હિસાબે જ આ વર્ષે અમને આંબાનો પાક હાવ નિષ્ફળ ગયો છે।